હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ રંજનની રસોઈમાં। તો આજે આપણે બનાવશું વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે અને મેથીના ગોટાને પણ ભૂલાવી દે તેવા પોચા રૂ જેવા ડુંગળીના ગોટા। એને તમે ડુંગળીના ભજીયા પણ કહી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ અહીંયા ડુંગળીના ગોટા બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 નંગ સૂકી ડુંગળી લઈ લીધી છે। હવે આપણે આ ડુંગળીની છાલ ઉતારી લઈશું। તો આ રીતે આપણે બધી જ ડુંગળીની છાલને ઉતારી લેવાની છે। તો અહીંયા આપણે ડુંગળીની છાલ ઉતારી લીધી છે। હવે આપણે ડુંગળીને મીડિયમ સાઈઝની કટ કરી લઈશું। તો આ રીતે બધી જ ડુંગળીને કટ કરી લઈએ। તમે જોઈ શકો છો અહીંયા એકદમ મીડિયમ સાઈઝની, નહીં ઝીણી નહીં મોટી, એ રીતે ડુંગળીને સમારી લીધી છે। હવે આપણે આ ડુંગળીને એક વાસણમાં લઈ લેશું, જેમાં આપણે ભજીયાનું બેટર બનાવવાનું છે। હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। હવે એમાં અડધી ચમચી સૂકા ધાણા એડ કરશું। હવે આમાં લસણ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરશું। તમે આ જેવા તીખા ભજીયા કરવા હોય એ રીતના તમે લીલા મરચાં એડ કરી શકો છો। હવે આપણે આમાં અડધી ચમચી અજમો એડ કરશું। હાથથી આ રીતે મસળીને એડ કરવાનો છે, જેથી એની ફ્લેવર છે એ સરસ રીતે અંદર આવી જાય। હવે એમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરશું। હવે એમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરશું। હવે એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું અને અડધી ચમચી હિંગ એડ કરશું। હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે। અત્યારે મેં અહીંયા 1 વાટકી જેવો ચણાનો લોટ લીધો છે। આગળ જરૂર પડશે તો આપણે એડ કરશું। હવે એમાં થોડું થોડું પાણી એડ કરી એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જ્યારે મેથીના ગોટા બનાવતા હોઈએ અને જેવું બેટર આપણે રાખીએ છીએ એ રીતનું બેટર આપણે અહીંયા બનાવવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા એકદમ સ્મૂથ બેટર આપણે બનાવ્યું છે। આ રીતે એક ડાયરેક્શનમાં આપણે આને બરાબર ફેટવાનું છે, એટલે એકદમ સ્મૂથ તૈયાર થશે બેટર। એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આમાં ચપટી ખાવાનો સોડા એડ કરશું। મેં અહીંયા તેલને ગરમ કરવા મૂકી દીધું હતું, તો એમાંથી 2 ચમચી ગરમ તેલ એડ કરશું। ફરીથી આને એક ડાયરેક્શનમાં સરસ રીતે ફેટી લેશું। તમે જોઈ શકો છો અહીંયા નહીં વધારે ઘાટું કે નહીં વધારે પાતળું, એ રીતનું આપણે બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેલને ગરમ મૂકી દીધું છે, એમાં થોડું બેટર એડ કરીને જોઈ લઈએ। તો એકદમ સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે ગોટા પાડી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા ગોટા પાડીને તરત જ આપણે ફેરવવાના નથી, 2-3 સેકન્ડ માટે એને થવા દેશું અને પછી હળવા હાથેથી એને ફેરવી લેશું। ફેરવી લઈએ થોડાક। તો ફ્રેન્ડ્સ, તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે, નહીંતર ઉપરથી ભજીયા બળી જશે, લાલ થઈ જશે અને અંદરથી ડુંગળી અને લોટ કાચો રહેશે। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ આપણા ગોટા છે એ ફૂલી ગયા છે અને એકદમ સરસ તળાઈ રહ્યા છે। આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે, જેથી બધી તરફથી સારી રીતે ભજીયા છે એ તળાઈ જાય અને કાચા ના રહે। તો એકદમ સરસ તળાઈ ગયા છે। હવે એક ડીશમાં કાઢી લેશું। અને આ જ રીતે બીજા ભજીયાને પણ પાડી લેશું। ચલાવી લઈએ ફરીથી આને। તો ફ્રેન્ડ્સ, આ ભજીયા બનાવવાના સહેલા છે, એકદમ સરળતાથી બની જાય છે અને ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। વરસાદની સિઝનમાં આ ભજીયા ખાવાની બહુ મજા આવે છે। તો આ રીતે તમે ક્યારે ડુંગળીના ગોટા ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો।
ફ્રેન્ડ્સ યાદ દિલાવી દઉં કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આપણી દરેક અવનવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો ભજીયા આપણા સરસ તળાઈ ગયા છે, એને પણ ડીશમાં લઈ લેશું. તો આપણા ભજીયા સરસ રીતે તળાઈ ગયા છે, હવે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર સોફ્ટ ભજીયા તૈયાર છે. અહીંયા મેં અત્યારે ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે. તમે ચા સાથે અથવા લીલી ચટણી સાથે કે ભજીયાની કઢી સાથે સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી, સોફ્ટ અને જાળીદાર જોઈ શકો છો તમે, એકદમ સ્પંજી અને જાળીદાર ને એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા ગોટા તૈયાર થયા છે. તો તૈયાર છે આપણા ડુંગળીના ગોટા.